ચાલો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન ભણ્યા હતા. ક્લિયર? ત્યારે તમને કીધું હતું એને રિલેટેડ જ, એનાથી ઉલટું આવે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. શું હવે શું ભણવાના છીએ આપણે? એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. ક્લિયર? નેક્સ્ટ મુદ્દો, પરિણામ દર્શક. શું? પરિણામ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય શું બતાવે? પરિણામ, રિઝલ્ટ. બરાબર ને? આ જેટલા કનેક્ટિવ યુઝ કરીશું એ બધા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર? 9મા ધોરણમાં મુદ્દો આવ્યો હતો. ક્લિયર? હવે જે થોડું ઉમેરીને આગળ મુદ્દા જતા હોય. ક્લિયર? 2 કારણ પરિણામ જોડતા, કારણ પરિણામ દર્શાવતા વાક્યોને જોડવા માટે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. 2 કારણ પરિણામ દર્શાવતા વાક્યોને જોડવા માટે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. ક્લિયર? બરાબર ને? કારણ પરિણામ જુઓ, કારણથી જોડાતા હતા તો કારણના કનેક્ટિવ મૂકેલા. હવે શેનાથી જોડાશે? પરિણામના. તો શેના કનેક્ટિવ આવશે? પરિણામના. કારણના કનેક્ટિવ કારણ દર્શક વાક્યમાં મૂકેલા, પરિણામના કનેક્ટિવ ક્યાં મૂકીશું? પરિણામ દર્શક વાક્યમાં. આઈડિયા આવે છે? ક્લિયર? ચાલો, ભણ્યા છો તમે પરિણામના કનેક્ટિવ? બધા નહીં ભણ્યા તો પણ છે, યાદ આવી જશે તમને. બરાબર? તો પહેલાં સીધી લીટીમાં લખી દઉં. સો ધેરફોર ભણ્યા હતા ને? તેથી. બરાબર છે? સો ધેરફોર. ક્લિયર? અને બીજું TOO2 શું આવતું હતું? TOO2 અને ઇનફ, ENOUGH. ક્લિયર? 2 અને ઇનફ. બરાબર છે? એથી વિશેષ બીજું શું આવતું હતું? સો. શું? સો. પછી આમ લીટી આવે અને પછી ધેટ આવતું હતું. ક્લિયર? સો ધેટ. બરાબર? અને બીજું શું આવતું હતું? સચ ધેટ. ક્લિયર? આટલા છે આપણા એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના કનેક્ટિવ. ક્લિયર? આટલી રીતે રિઝલ્ટ જોડાય. બરાબર છે? આ તમને કન્સ્ટ્રક્શન લખીને બતાવું. સો અને ધેરફોર હંમેશા વાક્યમાં ક્યાં આવે? વચ્ચે જ આવે. સો ધેરફોર કીધું ને? સો અને ધેરફોર પરિણામ બતાવે. બરાબર? એ પરિણામ દર્શક વાક્યમાં આવે. એટલે અહીંયા જે વાક્ય તમે લખો એ કેવું વાક્ય આવે? પરિણામ દર્શક. જ્યારે અહીંયા જે વાક્ય આવશે એ કેવું આવશે? કારણ દર્શક. ક્લિયર? તો એક કન્સ્ટ્રક્શન બની. શેનાથી જોડાશે? સો ધેરફોરથી. હવે ધ્યાન આપજો. બીજું સો. બરાબર ને? પછી લીટી પાડી છે ધેટ. ક્લિયર? હવે ધ્યાન આપજો. સો ધેટ. અહીંયા વિશેષણ આવશે. શું આવશે? વિશેષણ. એક્ઝામ્પલ લખીશું ને એટલે એક્ઝેક્ટ તમને ખબર પડી જશે. બરાબર છે ને? ઓકે. સો વિશેષણ ધેટ. ફરી પાછું સો લખીશ, પછી લીટી પાડીશ અને ધેટ લખીશ. ક્રિયા વિશેષણ. શું? ક્રિયા વિશેષણ. ક્લિયર? એડવર્બ. આ એડજેક્ટિવ અને એડવર્બ. બરાબર છે? હવે ધ્યાન આપો. એકલું વિશેષણ હોય સો ધેટથી જ જોડાય. એકલું ક્રિયા વિશેષણ હોય સો ધેટથી જ જોડાય. સચ ધેટથી એકલું વિશેષણ એકલું ક્રિયા વિશેષણ જોડાતું નથી. એક્ઝામ્પલ લખીશું એટલે તમને આઈડિયા આવશે. ક્લિયર? હવે ધ્યાન આપજો. સો લખ્યું, પછી થોડી લાંબી ખાલી જગ્યા પાડું છું, પછી ધેટ લખીશ.
અને ત્યાર પછી લખીશ સચ અને લાંબી ખાલી જગ્યા પાડીશ, પછી ધેટ લખીશ. ક્લિયર? બરાબર. હવે જોજો, સો પછી અહીંયા આવશે વિશેષણ, બરાબર, આર્ટિકલ, બરાબર ને, નામ, પછી ડેટ આવે. જ્યારે સચ પછી આર્ટિકલ, વિશેષણ, નામ, ડેટ આવે. કહેવાનો મતલબ વાક્યમાં આર્ટિકલ, વિશેષણ ને નામ આવેલા હોય ને તો જ સચ ધેટનો ઉપયોગ થાય. એકલું વિશેષણ હોય, એકલા વિશેષણને જોડવાનું હોય, એકલા વિશેષણથી જોડવાનું હોય, એકલા ક્રિયા વિશેષણથી જોડવાનું હોય તો સચ ધેટનો ઉપયોગ થતો નથી. પણ સો ધેટનો એકલા વિશેષણને જોડવા માટે પણ યુઝ થાય, એકલા ક્રિયા વિશેષણને જોડવા માટે પણ યુઝ થાય. આર્ટિકલ, વિશેષણ અને નામ આવેલું હોય તો પણ સો ધેટનો યુઝ થાય. પણ જુઓ, સો મૂકો ને, સોની પછી તરત વિશેષણ આવે, પછી આર્ટિકલ આવે ને પછી નામ. ક્લિયર? એટલે આર્ટિકલ જે હોય ને એ નામ પ્રમાણે આવે. બરાબર. એક્ઝામ્પલ લખશો ને એટલે તમારે આર્ટિકલને વિશેષણ આગળ પાછળ કરવા પડે. સો ડેટ, સચ ડેટનો યુઝ કરશો એટલે સચ ડેટ મૂકો, સચ ડેટ પછી સીધે સીધું આર્ટિકલ. મનુ ઇઝ એ ક્લેવર બોય, એવું છે, એ ક્લેવર બોય, તો સીધે સીધું એ ક્લેવર બોય. પણ ક્લેવર એ બોય, આઈડિયા આવે છે? એ રીતે આવશે. સચ પછી આર્ટિકલ, પછી વિશેષણ, પછી નામ ને પછી ધેટ. ક્લિયર? ચાલો, હવે છે ટુ, TOO2. તો ટુની કન્સ્ટ્રક્શન બતાવું. ટુ વિશેષણ અથવા ક્રિયા વિશેષણની, બરાબર ને, ક્યાં આવશે? આગળ. બરાબર. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. શું? વિશેષણ અથવા ક્રિયા વિશેષણની ક્યાં આવશે? આગળ આવશે. આઈડિયા આવે છે? નકાર વાક્ય ને જોડવા વપરાય. ક્લિયર? બરાબર ને? ટુ કેવા વાક્યને જોડવા વપરાય? નકાર વાક્યને. એટલે પાછળનું સેન્ટેન્સ નકારમાં હશે. ટુ મૂકો ને એટલે નકારનું સેન્ટેન્સ નીકળી જાય. નકાર, કારણ કે ટુ પોતે નકાર સૂચવે. બરાબર. અને હવે ઇનફ. શું? ઇનફ. ઇનફ વિશેષણની ક્યાં આવે? પાછળ આવે. બરાબર. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. શું? વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. ક્લિયર? ઇનફ ક્યાં આવે? વિશેષણ અથવા ક્રિયા વિશેષણની પાછળ. ઓકે, બરાબર છે. કેવા વાક્યને જોડવા વપરાય? હકાર વાક્યને જોડવા વપરાય છે. ક્લિયર? આઈડિયા આવે? હકાર વાક્યને. ટુ નકાર વાક્યને જોડવા વપરાય. ઇનફ હકાર વાક્ય. ટુ વિશેષણની પહેલા આવે, ક્રિયા વિશેષણની પહેલા આવે. ઇનફ વિશેષણની પછી, ક્રિયા વિશેષણની પછી આવે. કહેવાનો મતલબ શું? ટુ અને ઇનફ કેવા વાક્યમાં વપરાય? તો કે સો ધેરફોર. એકલું વિશેષણ, એકલું ક્રિયા વિશેષણ જોડાયેલું હોય તો જ ટુ અને ઇનફનો યુઝ થાય. આર્ટિકલ, વિશેષણ ને નામ જોડાયેલા હોય તો ટુ ને ઇનફનો ઉપયોગ થતો નથી. કહેવાનો મતલબ સચવાળા સેન્ટેન્સમાં ટુ ને ઇનફ આવે નહીં. પણ સો પણ જાહેર. જુઓ, યાદ ડિટેલમાં શું રાખવાનું? એકલું વિશેષણ હોય, એકલું ક્રિયા વિશેષણ હોય તો જ એને ટુ અને ઇનફથી જોડાય. આઈડિયા આવે છે? ક્લિયર? આ બધાની સ્પેશિયલ બધી કન્સ્ટ્રક્શનો છે, વાક્ય રચનાઓ. બરાબર ને? ઓકે. ટુ અને ઇનફ સિમ્પલ સેન્ટેન્સ બનાવે, સાદું વાક્ય. એની પછી કઈ રીતે બધી કન્સ્ટ્રક્શન આવશે? વાક્ય બનાવશું ને તેમ તેમ જોતા જઈશું. હમણાં તમને ખાલી જનરલ ઇન્સ્ટ્રક્શન આપી દીધી કે આપણે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટમાં ભણવાનું શું છે, કઈ રીતે કેવું ભણવાનું છે. તમે કદાચ યાદ કરશો નવમું, 10મું, બરાબર છે, તો તમે આ ટાઈપનું થોડું કંઈક ભણ્યા હતા. બરાબર છે ને? ઓકે, યાદ રહી જશે. તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, પરિણામ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. 2, કારણ પરિણામ દર્શાવતા વાક્યોને જોડવા માટે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. કનેક્ટિવ એના સો ધેરફોર, પછી
સિમ્પલ સેન્ટેન્સમાં ટુ અને ઇનફનો યુઝ થાય, બરાબર. ફરી પાછા કનેક્ટિવ, સો ટપકા 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 ધેટ, સચ ટપકા 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 ધેટ. સો ધેટ જુદા છે, એની વચ્ચે શબ્દ આવે અને સો ધેટ જો ભેગા થઈ જાય ને સો ધેટ સાથે બોલીએ તો ગ્રામરનો મુદ્દો ચેન્જ થઈ જાય. આઈડિયા આવે છે? ચાલો, બરાબર. આ બધી વાક્ય રચના જુઓ. પહેલું કારણ દર્શક વાક્ય, પછી સો ધેરફોર મૂકી દેવાનું, એની પછી પરિણામ દર્શક વાક્ય, બરાબર છે? ક્લિયર? ત્યાર પછી સો ધેટ, સો ધેટની વચ્ચે વિશેષણ આવે, સો ધેટની વચ્ચે ક્રિયા વિશેષણ, એકલું વિશેષણ એકલું ક્રિયા વિશેષણ સો ધેટથી જ જોડાય, ખાલી સચ ધેટથી જોડાતું નથી, બરાબર છે? ક્લિયર? અહીંયા કેવું આવશે? પરિણામ દર્શક વાક્ય, બરાબર. અહીંયા કારણ દર્શક વાક્ય આવશે, અહીંયા કેવું આવશે? પરિણામ દર્શક વાક્ય, કારણ કે પરિણામ દર્શક વાક્યની આગળ કનેક્ટિવ આવી જતા હોય, બરાબર ને? ઓકે, એક એક્ઝામ્પલ બોલું ને, મનુ ઇઝ ક્લેવર, મનુ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક. આઈડિયા આવે છે? હવે ધ્યાન આપો. મનુ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન ગેટ, પાછળ કેન ગેટ બોલ્યો હું. દરેક એડવર્બ ક્લોઝમાં પાછળ મોડલ ઓક્ઝિલરી કેન ને કુડ યાદ રાખવાના, આગળ વર્તમાન કાળ તો પાછળ કેન મૂકી દેવાનું, આગળ ભૂતકાળ તો પાછળ કુડ મૂકી દેવાનું. અને એથી વિશેષ ડિટેલ ખબર પડતી હોય તો કોઈ બી મોડલ ઓક્ઝિલરી તમે યુઝ કરી શકો છો. ક્લિયર? પછી વાક્યમાં આર્ટિકલ વિશેષણ નામ હોય અને સો ધેટથી જોડવાનું, તો સો પછી વિશેષણ આવે, પછી આર્ટિકલ, પછી નામ ને પછી ધેટ. અને વાક્યમાં આર્ટિકલ વિશેષણ નામને સચ ધેટથી જોડાય, સચ ધેટ ખાલી આર્ટિકલ વિશેષણ નામ હોય તો જ યુઝ થાય, તો એમાં સચ મૂકવાનું, પછી આર્ટિકલ મૂકવાનો, પછી વિશેષણ, પછી નામ, પછી ધેટ. બહુવચનના નામ હોય તો અંદર આર્ટિકલ આવશે નહીં, બરાબર છે? અને ટુ અને ઇનફ, ટુ વિશેષણ ક્રિયા વિશેષણની ક્યાં આવે? આગળ. અને ઇનફ વિશેષણ ક્રિયા વિશેષણની ક્યાં આવે? પાછળ. ટુ નકારનો ભાવ વ્યક્ત કરે, ઇનફ હકારનો ભાવ વ્યક્ત કરે. આવડશે? ચાલો, હવે આપણે એક્ઝામ્પલ લખીએ અને ડિટેલમાં સમજીએ, બરાબર છે? બરાબર ધ્યાન આપી લેજો. ક્લિયર? ચાલો. એક્ઝામ્પલ. Ramanujan was intelligent. Clear? Ramanujan was intelligent. He could solve any mathematical problems. Clear? Ramanujan was intelligent. Ramanujan કેવા હતા? હોશિયાર, ચતુર. He could solve any mathematical problems. તે કોઈ પણ મેથેમેટિકલ ગણિતની મુશ્કેલીઓ ઉકેલી શકતા હતા. કયું વાક્ય પરિણામ બતાવે? બરાબર? Ramanujan was intelligent. આ કારણ બતાવે. શું બતાવે? કારણ દર્શક વાક્ય. ક્લિયર? જ્યારે આ શું બતાવે? હોશિયાર હતા, એનું પરિણામ શું આવ્યું? તો કે કોઈ પણ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ ઉકેલી શકતા હતા. પરિણામ દર્શક વાક્ય, બરાબર ને? ઓકે, ચાલો. હવે સો ધેરફોર જોડવું છે મારે, તો સો ધેરફોર મૂકીએ, વાક્યની વચ્ચે આવશે. તો સો અને ધેરફોર પછી આવતું વાક્ય કેવું આવે? પરિણામ દર્શક. ક્લિયર? મૂકું? તો આન્સર શું આવશે? Ramanujan was, so Ramanujan was so intelligent. So intelligent. Clear? Sorry, so therefore થી જોડવાનું છે આપણે. so that થી પછી જોડીએ. Ramanujan was intelligent, intelligent. so અથવા therefore. so અથવા therefore. બરાબર છે? Ramanujan was intelligent, so અથવા therefore he could solve any mathematical problems. Any mathematical problems.
રામાનુજમ એટલા બધા રામાનુજમ હોશિયાર હતા, તેથી તે કોઈ પણ ગણિતની મુશ્કેલીઓ ઉકેલી શકતા હતા. કયું મેઇન ક્લોઝ થાય? રામાનુજમ વોઝ ઇન્ટેલિજન્ટ. ક્લિયર? જુઓ હવે અહીંયા હી કુડ સોલ્વ હકાર વાક્ય છે. ક્લિયર? ચાલો હવે આને સો ધેટથી જોડાશે કે સચ ધેટથી જોડાશે? તો મેઇન ક્લોઝમાં એકલું વિશેષણ હોય, એકલું ક્રિયા વિશેષણ હોય, તો શેનાથી જોડાશે? સો ધેટથી. સચ ધેટથી જોડાય નહીં. ક્લિયર? તો જોડીએ હવે સો ધેટથી. જોજો, રામાનુજમ વોઝ સો આર્યુ વિશેષણ કેવા? તો કે હોશિયાર, બુદ્ધિશાળી. સો ઇન્ટેલિજન્ટ. ક્લિયર? સો ઇન્ટેલિજન્ટ ધેટ, હમણાં લખ્યું હતું સો ધેટ. સો ધેટની વચ્ચે શું આવે? વિશેષણ. છોડ દો. સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કુડ સોલ્વ એની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. ક્લિયર? સમજો પડે છે? રામાનુજમ વોઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કુડ સોલ્વ એની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. ચાલો, સો ઇન્ટેલિજન્ટ ધેટ બરાબર છે. કુડ સોલ્વ હકાર છે, બરાબર ને? ટુ નો યુઝ થશે કે ઇનફનો? હકાર છે એટલે ઇનફનો યુઝ થાય. ધ્યાન આપજો ઇનફ કઈ રીતે વપરાય. રામાનુજમ વોઝ સો ધેટ શું થઈ જશે? નીકળી જશે. ઇન્ટેલિજન્ટ મૂકી દઉં પાછો. ઇનફ ક્યાં આવે? વિશેષણની પાછળ. મેઇન ક્લોઝનું જે વિશેષણ હોય, બરાબર ને, એની પાછળ આવે ઇનફ. રામાનુજમ વોઝ ઇન્ટેલિજન્ટ ઇનફ. ટુ અને ઇનફ મૂકો એટલે વાક્ય સિમ્પલ બની જાય. એક સાદા વાક્યમાં બે વાર કરતા આવે નહીં. આ એડવર્બ ક્લોઝનું વાક્ય છે એટલે એક વાર કરતા આવ્યો, બે સેન્ટેન્સને જોડે. ટુ અને ઇનફ મૂકો વાક્યમાં એટલે કરતા એક જ આવે. બરાબર છે? તો હવે કન્સ્ટ્રક્શન આગળ કઈ રીતે બને? વાક્ય રચના ટુ અને ઇનફની સેમ જ આવે વાક્ય રચના. બરાબર? તો રામાનુજમ વોઝ ઇન્ટેલિજન્ટ ઇનફ મૂક્યું, બરાબર છે? સો અને ડેટ શું થઈ જાય? ઇનફ મૂકો એટલે નીકળી જાય. તો રામાનુજમ માટે વપરાયેલો કરતા હી શું થઈ જશે? નીકળી જશે. હેલ્પિંગ વર્બ કુડ પણ શું થઈ જશે? નીકળી જશે. કેન કુડ નીકળે, કરતા કેન કુડ. નકાર આવશે જ્યારે નોટ પણ નીકળશે, ટુ મૂકશો ત્યારે. ક્લિયર? તો કુડ સુધી નીકળી જાય. હવે આવ્યું સોલ્વ. સોલ્વ એટલે ઉકેલવું, ક્રિયાપદ થયું. પણ આર્યું એક ક્રિયાપદ. એક ક્રિયાપદ આવે એટલે બીજું શું મુકાય અહીંયા? ઇન્ફિનિટિવ. તો ટુ સોલ્વ. શું? ટુ સોલ્વ એની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. ક્લિયર? મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. આઈડિયા આવે છે? ફરીથી ધ્યાન આપજો. શું મૂક્યું? સો ઇન્ટેલિજન્ટ ધેટ હતું, પાછળ કુડ સોલ્વ છે હકાર, ઇનફ યુઝ કરવાનું હતું. સો ધેટ. સો ધેટને શું કર્યું? કાઢી નાખ્યું. વિશેષણ આવ્યું. વિશેષણની ઇનફ ક્યાં આવે? પાછળ. બરાબર છે? ઇનફ પછીની વાક્ય રચના, ટુ પછીની વાક્ય રચના પણ આના જેવી જ આવશે, પણ ત્યારે કુડ નોટ આવશે. અહીંયા એક્ઝામ્પલ આવશે ત્યારે જોઈ લઈશું. બરાબર? તો ઇન્ટેલિજન્ટ પછી શું મૂકી દીધું? ઇનફ. હવે પાછળ જે ક્લોઝ હતું હી, એ કોના માટે વપરાયેલું? રામાનુજમ માટે. બરાબર? કુડ સોલ્વ છે. એક વાક્યમાં એક જ ક્રિયાપદ આવે, બીજું ક્રિયાપદ મૂકો તો એને ઇન્ફિનિટિવમાં ફેરવવું પડે. ટુ સોલ્વ એની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. આઈડિયા આવે? કોઈ પણ રીતે ઇન્ટરચેન્જ કરવાનું પૂછાશે. ડુ એઝ ડિરેક્ટેડમાં બધી જગ્યાએ આવા ફકરાઓ પૂછાય. બરાબર? સો ધેટ આપ્યો, ઇનફ વાપરવાનું કે ઇનફ આપે સો ધેટ વાપરવાનું કે સો ધેર ફોર હોય. બધું તમને ઉલટ સુલટ બધું આવડવું જોઈએ. આઈડિયા આવે છે? ખબર પડી જાય? ધ્યાન આપજો. આ રામાનુજમ છે, અહીંયા હી રામાનુજમ માટે જ વપરાયું છે એટલે સીધે સીધું ટુ લખ્યું. પણ ધારો કે અહીંયા બી કરતા જુદો હોય ને અહીંયા બી જુદો હોય તો કઈ રીતે આવે? બરાબર? તો તમારે અહીંયા ઇનફ મૂક્યું, પછી ફોર કરીને એની કર્મ વિભક્તિ મૂકવી પડે. ફોર હિમ. બરાબર? અહીંયા તો હી છે, બીજું નામ હોય તો એક્ઝામ્પલ આવશે એટલે જોઈશું. બરાબર? બંને કરતા સરખા હોય તો ઇનફ ટુ પછી સીધે સીધું
ઇન્ફિનિટિવ મૂકીને વાક્ય જોડ દેવાનું. પણ આગળનો કરતા ને પાછળનો કરતા બંને જુદા હોય તો પાછળનો કરતા ફોર કરીને મૂકવો પડે. આટલું આઈડિયા આવી જશે. ક્લિયર? ચાલો બીજું સેન્ટેન્સ લખું. પ્લે લખીએ. જુઓ, વિરાટ પ્લેઝ વેલ, સારું રમે છે. હી કેન મેક મેની રન્સ. ક્લિયર? કયું વાક્ય કારણ બતાવે? વિરાટ પ્લેઝ વેલ, સારું રમે એનું પરિણામ શું આવ્યું? હી કેન મેક મેની રન્સ. ક્લિયર? સો ધેરફોર થી જોડીએ તો વિરાટ પ્લેઝ સો વેલ. સો ધેરફોર થી જોડવાનું છે પહેલા, સોરી. તો સીધે સીધું બે વાક્યની વચ્ચે આવી જશે. વિરાટ પ્લેઝ વેલ સો અથવા ધેરફોર. શું? સો અથવા ધેરફોર. હી કેન મેક મેની રન્સ. ધ્યાન આપજો, કેન કુડ વાળું. ભૂતકાળ હતો, કુડ આવ્યું. વર્તમાન કાળ છે, કેન. સમજો પડે છે? પાછળ જે કીધું ને સબઓર્ડિનેટ ક્લોઝમાં કેન કુડ, બધા એડવર્બ ક્લોઝમાં પાછળ કેન કુડનો યુઝ કરવાનો. નહીં ખબર પડતી હોય તો કેન કુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ થયું. સો ધેરફોરથી જોડી દીધું. ચાલો હવે વાક્ય શેનાથી? જુઓ, આ ઇન્ટેલિજન્ટ વિશેષણ હતું. શું હતું? જો આ વેલ, રમવું સારી રીતે. કઈ રીતે રમવું? સારી રીતે. આ ક્રિયા વિશેષણ છે. આ ક્રિયાપદના અર્થમાં વધારો કરે. આ નામના અર્થમાં વધારો કરતું હતું. આ કોના અર્થમાં વધારો કરે? ક્રિયાપદના અર્થમાં. સમજો પડે છે? ક્લિયર? તો આને ક્રિયા વિશેષણ કહેવાય. તો હવે એકલું ક્રિયા વિશેષણ હોય, એકલું વિશેષણ હોય તો સચ ધેટથી જોડાય? નહીં જોડાય. તો શેનાથી જોડાશે? સો ધેટથી. તો જોડી દઈએ. ચાલો, તો વિરાટ પ્લેઝ ક્યાં મૂકીશું? સો વિશેષ ક્રિયા વિશેષણની આગળ. વિશેષણ ક્રિયા વિશેષણની આગળ સો મૂકવાનું. જે હોય તે વિશેષણ ક્રિયા વિશેષણ પછી ધેટ જોડ દેવાનું પાછળનું વાક્ય. હી કેન મેક મેની રન્સ. આઈડિયા આવે છે? ખબર પડી જાય? જુઓ, સો ધેટ. ક્લિયર? એની વચ્ચે શું આવી ગયું? ક્રિયા વિશેષણ. બરાબર છે? ચાલો હવે શેનો યુઝ થશે? ટુ કે ઇનફ. તો જુઓ પાછળનું સેન્ટેન્સ, કેન મેક હકાર છે. શેનો યુઝ થશે? ઇનફનો. ઇનફ વાપરીએ. ઇનફ ક્યાં આવે? તો પહેલાં તો સો ને ડેટ શું થઈ જશે? નીકળી જશે. તો વિરાટ પ્લેઝ વેલ, પછી શું આવી જશે? ઇનફ. અહીં સુધી થયું. સો ડેટ શું થઈ ગયા? નીકળી ગયા. ક્રિયા વિશેષણ મૂક્યું. ક્રિયા વિશેષણની પાછળ શું મૂકી દીધું? ઇનફ. હવે ધ્યાન આપજો, વિરાટ માટે જ કેન છે, શું થઈ જશે? નીકળી જશે. હી છે વિરાટ માટે, નીકળી જશે. કેન શું થઈ જશે? નીકળી જશે. હવે ક્રિયાપદ આવ્યું મેક. આર યુ પ્લેસ, તો ઇન્ફિનિટિવમાં ફેરવી દેવું પડે. ક્રિયાપદના મૂળ રૂપની આગળ શું લગાડી દેવાનું? ટુ અને ઇનફ વાપરો તારે. ટુ મેક મેની રન્સ. આઈડિયા આવે છે? ઇનફ વાપરો, સો ડેટ શું થઈ જાય? નીકળી જાય. ખબર પડે છે શું થાય છે? કઈ રીતે ફેરફાર થાય છે? જુઓ, એકલું વિશેષણ, એકલું ક્રિયા વિશેષણ. તો સો ડેટથી જોડાયું, સો ધેરફોરથી તો જોડાશે જ. બીજું ઇનફથી જોડાય. ક્લિયર? તો ત્રણ રીતે આન્સર આવ્યા. ઓકે, ચાલો જઈએ હજી બીજા સેન્ટેન્સમાં.